અરે દેવી, અરે બોલો સ્વામિનાથ. અરે દેવી, ઘણા સમયથી હું પૃથ્વી માથે ફરવા નથી ગયો, તો મારી ઈચ્છા છે દેવી કે પૃથ્વી માથે ફરવા જવું છે. અરે સ્વામિનાથ, પૃથ્વી લોકમાં જો ફરવા જવું હોય તો મારી કોઈ ના નથી. અરે દેવી, ઘણો સમય થયો પૃથ્વી માથે જોવા માટે મારે જવાની ઈચ્છા છે. અરે સ્વામિનાથ, પૃથ્વી માથે ફરવા જવું હોય તો મારી કોઈ ના નથી. પણ સ્વામિનાથ, મારી પણ એવી ઈચ્છા છે કે મારે પૃથ્વી લોક મેં બધા લોક જોયા, પણ તમારી સાથે હું ક્યારેય પૃથ્વી લોકમાં નથી ફરી. પૃથ્વી લોક માથે ઘણા પ્રકારના માણસો હોય દેવી, એટલે એ હઠ તમે છોડી દો. અરે નહીં સ્વામિનાથ. અરે હા, આ દેવી આ હઠ નહીં છોડે તો દેવીને હું કહું, જો મારી સાથે તમારે પૃથ્વી લોકમાં ફરવા આવવું હોય તો કોઈ પણ વસ્તુની માંગણી ન કરતા દેવી. અરે સ્વામિનાથ, જો તમે મને પૃથ્વી લોકની માલિકો જો ફરવા લઈ જતા હોય તો પણ કોઈ પણ જાતની હું હઠ નહીં લઉં. તો ચાલો દેવી. ભલે સ્વામિનાથ. ભોળાનાથ અને પાર્વતી મૃત્યુ લોકમાં ઉતરી રહ્યા છે, તો હું નાનું બાળકનું રૂપ લઈ અને રડવા માંડું. અરે દેવી, જુઓ આ મૃત્યુ લોક છે. અરે સ્વામિનાથ, આ મૃત્યુ લોકની અંદર બધા માનવી કેવા છે? કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ બહુ ખુશી છે. એટલે હું કહેતી કે સ્વામિનાથ, મારે મૃત્યુ લોકની અંદર ફરવા આવવું છે. અરે નહીં દેવી, એ તમારી ભૂલ છે. કારણ કે દેવી, આ મૃત્યુ લોકની અંદર તમને ખબર ન હોય કે આ બધા માણસો શું છે. અરે સ્વામિનાથ, અરે બોલો દેવી. આપણે આ પૃથ્વી લોકની અંદર ઘણા સમયથી ફેરવી છે સ્વામિનાથ. અરે હા દેવી. તો મને હવે તરસ લાગી છે સ્વામિનાથ. મને એક પાણી તો એટલું તો હું માગી શકીશ કે નહીં માગી શકું? અરે દેવી, તમે એ હઠ છોડી દો, આગળ જઈ અને આપણે પાણી પીશું. તો ભલે સ્વામિનાથ. અરે સ્વામિનાથ, અરે બોલો દેવી. તમે કીધું તું કે આગળ જાતા સારા નીર આવશે તો હું તમને પાણી પાઈશ. તો સ્વામિનાથ, આ કેવી સરસ મંદિર જાતે છે, તો મને હવે તરસ લાગી છે. તો સ્વામિનાથ, મને પાણી પાવ. અરે દેવી. અરે આ વહેતી નદીની કાંઠે કોણ એવી માં ભાગળ હશે? આ નાનું એવડું બાળક આ રડતું મૂકીને વહી ગઈ છે? નહીં, મને મારા સ્વામીનાથે કીધું છે કે કોઈ પણ વસ્તુ તારે માગવાની નહીં કે લેવાની નહીં, તો લાય. હું મારા સ્વામીનાથને પૂછી દઉં. અરે સ્વામીનાથ, અરે બોલો દેવી. જ્યારે નદી કિનારે પાણી પીવા ગઈ ત્યાં ના એક કોમલ બાળક નાનું એવડું રડી રહ્યું છે. અરે દેવી, એ હઠ તમે છોડી દો, કારણ કે એક માયાવી પણ હોઈ શકે. અરે નહીં સ્વામીનાથ, આ તો એક બાળક છે. બાળક પાસે શું માયા હોય?
અરે દેવી, આ મૃત્યુ લોક છે, આની તમને ખબર ન હોય કે આયા કેટલા બધા દુખી છે. અરે નહીં સ્વામિનાથ, એ બાળક એની માએ તો મેલ્યું છે, પણ હું ગમે એક નારી છું સ્વામિનાથ. એ બાળક મારા સાથે લેવું છે. અરે હા, આ દેવી હટ નહીં છોડે તો ભલે દેવી લઈ લો. અરે ભલે સ્વામિનાથ. અરે સ્વામિનાથ, અરે બોલો દેવી. આપણે મૃત્યુ લોકમાંથી ફરીને તો આવ્યા, હા દેવી. પણ આપણો દીકરો હોય ઘણો મોટો થઈ ગયો છે, બરાબર? હા દેવી. એને કાંઈક કામ ચીંધો. અરે દેવી, હું પણ તમને એ જ કહેવા માંગતો કે આપણો દીકરો ઘણો ઉંમર લાયક થયો છે, તો એ હવે નાના મોટા કામ કરશે, એટલે દેવી એને આપણો પોઠિયો સારવા મોકલી દો. અરે બેટા, હા માં. તારે હવે તું ઘણો મોટો થઈ ગયો છું, પોઠિયો સારો એવો થઈ ગયો છું, માટે આ પોઠિયો તારે સારવા જવાનું છે. હા માં. પણ જોજે બેટા, પોઠિયો ગમે એ દિશામાં સારજે, પણ એક ઉત્તર દિશામાં ન જાતો. ભલે માં. લાય, અત્યારે ઉત્તર દિશામાં શું એવું છે કે મને પોઠિયો ચારવા ના પડી, તો હું ત્યાં ઉત્તર દિશામાં જ પોઠિયો ચારવા જાઉં. અરે બેનો, ચાલો આપણે મંદિરે સ્નાન કરવા જઈએ. નદીના કિનારે જોગણી સ્નાન કરી રહી છે, તો તેના વસ્ત્ર લઈને ભાગી જાઓ. અરે બેનો, બોલ બેન. આપણા કપડા ક્યાં ગયા? ઓ જો સામે આયલો છે, જો આયલો. લાવો લાવો એને પકડો, પકડો એને. વસમાં લાવો, વસમાં લાવો. કોને પૂછીને ત્યાં લીધા હે? કોને પૂછીને કપડા લીધા તે? પૂછીને લીધા. હે? હવે અડીશ? હે? હાલો. હે? કોજીને આવ્યું છે? આયુ સાઈન છે? હે? આવ્યું છે હવે? આજે આયુ સવા પદે. આપણે ઘેરે જ આવ્યું. હા બેન. બોલો દેવી. આપણો દીકરો ઘણા સમયથી પોઠિયો સારવા ગયો છે, એ કેમ નહીં આવ્યો હોય? અરે હા દેવી. અરે બેટા, હા માં. રડતો રડતો કેમ આવે છે? મને જોગણીએ માર્યો માં. અરે બેટા, મેં તને ના નથી પાડી કે ઉત્તર દિશામાં તું પોઠિયો સારવા ન જાય? યાર, મેં તને ના પાડી તે બેટા. અરે માં, મને ઉત્તર દિશામાં જોવા જવાનું ઈચ્છા થઈ. અરે સ્વામિનાથ, આ મારું બાળક હવે મારું બાળક થઈ ગયું છે. જે દુનિયા મેં હારે લીધું તે દુનિયા એ મારું બાળક થઈ ગયું છે. અરે હા દેવી. પણ આ બાળકને હવે કોઈ એવું વરદાન કે કોઈ એવું વસ્તુ આપો કે મારું બાળક ગમે ના હું મોકલું, કોઈ પણ એને હરાવી ન શકે એવું કોઈ વરદાન આપો. અરે નહીં દેવી, એ વરદાન નું તમે રહેવા દો, કારણ કે
વરદાન દઈને અને તમે દેવી પસ્તાશો. નહીં સ્વામિનાથ, એ હવે મારા બાળક છે, બાકી તમારે હવે વરદાન દેવું પડશે. અરે નહીં દેવી, હજી હું કહું છું કે તમે આ માયાવી કહેવાય કે તમે રહેવા દો, આ હટ છોડી દો. અરે નહીં સ્વામિનાથ, હવે તો એ આપણા કામે લાગી ગયો છે, હવે આપણું બાળક થઈ ગયું કહેવાય સ્વામિનાથ. ભલે દેવી, લાવો હું અત્યારે આને અમર પુષ્પ આપું છું. લે બાળક, આ પુષ્પ. અરે સ્વામિનાથ, અરે બોલો દેવી. આ તમે મારા બાળકને અમર પુષ્પ આપ્યું, હા દેવી. તો મને પણ હરખ જોશે, તો લાય હું આજ એનું નામ પાડું, એનું નામ આજથી રૂડો અમર્યો રહેશે. ભલે દેવી. અરે બેટા અમરિયા, આમાં હવે તને હું કહું છું કે ઉત્તર દિશામાં રાજકોટ સારવા જા, બરાબર? ક્યાંય પણ જો તને કોણ મારે છે હું જોઈ લઉં છું. ભલે માં. અરે બહેનો, ચાલો આજે પણ આપણે નદીએ સ્નાન કરવા જઈએ. ચાલ બે. પાછો આવ્યો. એટલે તું પાછો આવ્યો છે માં? અરે છોકરીઓ, હું તમારા વસ્ત્ર ચોરવા નથી આવ્યો, પણ તમારી સાથે શરત રાખવા આવ્યો છું. શું એવી તારી પાસે શરત છે? હું તળાવમાં સંતાઈ જાઉં અને તમે જો મને ગોતી દેશો તો હું તમારો ગુલામ બની જશો, નકર તમારે મારું કીધું કરવું પડશે. તે અમને મંજૂર છે? અમને મંજૂર છે તારી. ભલે. અરે બહેનો, બોલ બે. આ દી હાથમાં આવ્યો તોય આ જુવાન ભીડો નહીં, તો એને લાય આપણે હાથ કરી. અરે અમરિયા, જ્યાં હોય છે ને બહાર આવે. હા આવ્યો. અરે અમરિયા, તું જીત્યો અને અમે હાર્યા. તો લાય હું તમને અત્યારે મારું અસલી રૂપ દેખાડું. હાલો 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 હાલ 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 અલાય અત્યારે મારા મુશના મોવાળે બાંધી આ જોગણીઓને માર મારો.
એનો પોઠિયો સરાવતો તો લાય એના પોઠિયાનું પૂછડું જલી અને કૈલાસને પાર અરે સોમનાથ, આ તો આપણો પોટક્યો આકાશ માર્ગેથી ઉડીને આપણા શરમ. અરે હા, જોવો દેવી, જોવો આ તમારા હદનું પ્રણામ જોવો તમે. હરિ ભોળિયા ભગોજ્યા લંકોજ્યા 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 ઘણા સમયથી તું મને તારો પોઠિયો સરાવતો કા અરે હા, અરે ભોળિયા કૈલાસ પર બિરાજનાર ઋષિ મુનિના વેશ ધારણ કરનાર ઉમા સાથે તું સૌ નથી ભોળિયા અરે જોવો દેવી, આ તમારા હદનું પ્રણામ જોવો. હા સ્વામિનાથ, મને આવી ખબર નથી સ્વામિનાથ. અરે દેવી, અમને નથી ખબર પણ મને ખબર હતી એટલે જ હું તમને કહેતો કે દેવી હઠ છોડી દો તમે. હા સ્વામિનાથ, માથી મોટી ભૂલ થઈ જઈ છે સ્વામિનાથ. કાં તો મારી સાથે યુદ્ધ કર અને કાં તો તારી પાર્વતી શાપ દે, શાપ દે, શાપ દે, શાપ દે. અરે અમરિયા, મેં તને એક અમર વરદાન આપ્યું છે એટલે માટે હું અત્યારે યુદ્ધ નથી કરતો. હું તને 6 મહિનાની અવધિ આપું છું. 6 મહિને આવી અને તું ઉમા લઈ જજે. હા ભોળિયા, અત્યારે તો હું જાઉં છું પરંતુ 6 મહિને પાછો આવીશ. કાં તો મારી સાથે યુદ્ધ કરજે અને કાં તો તારી પાર્વતી સોંપી દેજે. અરે અમરિયા, અમરિયા, અમરિયા. મેં અમરિયાને તો કહી દીધું કે 100 મહિને આવજે, હું ઉમા સોંપી દઈશ. માટે દેવી 100 મહિના પૂરા થયા છે, અમરિયા સાથે હું યુદ્ધ નહીં કરી શકું. માટે આપણે ચોટીલાના પહાડ ઉપર માં ચામુંડા સુધી એને જગાડવી. ભલે સ્વામિનાથ. અરે દેવી, હું એક જોગી પ્રગટ કરું, એ માં ચામુંડાને જગાડશે. આપણેથી માં ચામુંડાને ન જગાડાય. ભલે સ્વામિનાથ. તેથી નિંદ્રામાં છે માટે ચામુંડાને જગાડવાના છે. અરે નાથ, આત્મા મને ડંબર આપ્યું, સોટેલાના પહાડ માથે જઈ અને સોટેલાની સાવને સગાડું અને મારા જોગીનું ડંબર વગાડું. અને જો જોગી ડંબર વગાડે સાવન પ્રગટ ન થાય તો જગતની મેમ્બર સાવન નો કહેવાય બાપ. હવે જોગી,
માતાજી તમે નિંદ્રાના આધીન હતા બે એવા સરોવરમાં છે બા અને તળાવની મિલકત કે જ્યાં છે બા એ સરોવર મુંડને અણદાત મળી સરોવર ભર્યા સાયર તણા મળી તેત્રીનો તાગ નથી આવ્યો એ માતાજી સણમુંડને જગાડવા સામુંડાને જગાડી ત્યારે બા બે દૂતો એને માટે તને સહારવા તને બોલાયા છે મને અરે ભોળાને પ્રણામ. અરે હા દેવી, અરે દેવી તમને સગાડ માંડું એક જ કારણ છે. જ્યારે હું ને પાર્વતી બે મૃત્યુ લોકની અંદર ગયા ત્યારે એક અમરિયા નામના રાક્ષસને મારે અમર વરદાન દેવાઈ ગયું છે. દેવી એનો સહાર કરવા માટે તમને જગાડ્યા છે. એનો વધ ભોળાનાથ હું કરીશ. જલ્દી અમરિયો તમારી પાસે આવે અને પાર્વતીની માંગણી કરે ને તેથી પાર્વતીની જગ્યાએ હું ઊભી રહી જાય અને પાર્વતી જગ્યાએ હું ઊભી રહી જાય એટલે મને સોંપી દીજો. અરે દેવી, અરે હા હા ચામુંડા, અમરિયાને આવવાની 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે માટે દેવી અમરિયો આવતો જ હશે. આવજો. તારી 100 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે. મારી સાથે યુદ્ધ કરે છે કે કેમ? તારી ઉમા સોંપેશ? અરે હા અમરિયા, હું તારી સાથે યુદ્ધ તો નહીં કરી શકું માટે હું તને ઉમા સોંપું છું. અરે હા ભોળા, મને ખબર જ હતી કે મારી સાથે યુદ્ધ કરવાની તારામાં તાકાત નથી. માટે હદીરા મારા માર્ગમાંથી તારી ઉમા મને સોંપી દે. કૈલાસ પર્વત પાતાળમાં જતો. સદગુરુને સૌથીમાં સોયા અને સોટેલા માથે બેઠી તો તને એમ લાગે છે કે આમરિયાને પણ હું સૌથીમાં છોડી નાખીશ. અરે ભૂલે સમુના ભૂલે આ સદગુરુ નથી, આ મહાબલી અમરિયા છે. આયો ઓછા થઈ જા.
ગાયના ખરકામાં સંતાઈ જાઓ, ગાયના ખરકામાં સંતાઈ જાઓ, ગાયના ખરકામાં સંતાઈ જાઓ, ગાયના ખરકામાં સંતાઈ જાઓ. અરે હા હા અમરિયો એક ગાયના કરકામાં જઈને સમજાઈ ગયો છે તો હવે એક શુદ્ધ નહીં જવાબ એટલે હું ગાયના કરકાને અડી પણ ન શકું તો લાય અત્યારે જોગણીઓને બોલો. અરે દેવી અત્યારે પ્રગટ કરવાનું કારણ અરે જોગણીઓ બોલો દેવી. હે કમરિયા નામનો દઈ ગાયના કરકામાં જઈને સમજાઈ ગયો છે આપણે એક શુદ્ધ દેવી કહેવાય એટલે એને જઈ તો શું પણ અડી પણ ન શકીએ હા દેવી. એટલે પોતપોતાનો મેલ ઉતારી અને એક બાળકી પ્રગટ કરી. ભલે દેવી. અરે દેવીઓ મને અત્યારે ઉત્પન્ન કરવાનું કારણ અરે બાળકી અમે પોતપોતાનો મેલ ઉતારી અને તને પ્રગટ કરી. અરે બાળકી આજથી તારું નામ મેલડી રાખું. ભલે દેવી. એક અમરિયા નામનો દઈ ગાયના કરકામાં જઈને સંતાઈ ગયો છે અમે એક શુદ્ધ દેવી કહેવાય એટલે એનો તમારે સહાર કરવા. અરે દેવી હું તો એક નાની બાળકી છું પણ તમારી શક્તિ અને શસ્ત્રો મને આપો હું એ અમરિયાનો જરૂર નાશ કરીશ. બહુ સારું. અરે દેવી. લાય અત્યારે મને આ દેવીએ કામ આપ્યું છે. હા અમરિયો એક ગાયના કરકામાં જઈને સુપાઈને બેઠો છે. હા આજ કદાચ અમરિયો પૃથ્વીના પેટામાં જઈને સુપાઈ જઈને અને જો નથી બહાર કાઢી અને એનો નાશ ન કરું ને તો હું એક નાની બાળકી નહીં. તો લાય અત્યારે એ ગાયના કરકામાં જઈ મારી ખાંડુડી શરી અડાડી અને એને બહાર કાઢું. અરે અમરિયાનો કાળ તું કોણ છો? અરે અમરિયા હું એક નાની બાળકી છું. જેનું નામ લે એવી નાની બાળકી આજ મહાબલી અમરિયાને કહે છે કે તારો કાળ શું? અરે બાળકી, પોતાને મહાદેવ કહેનાર બોલજો રાજ અમરિયાના ડરથી હિમાલયની કંદરાની માથે સંતાઈને બેઠો છે અને એક બાળકી તું એમ કહેશ કે અમરિયાનો કાળ શું? ઘરે પાછી વઈ જા, પાછી વઈ જા. અમરિયાની તાકાતની ખબર નથી. અમરિયા દાસ, અમરિયા દાસ, ધરતીની ઉપર પગ મૂકે ને તો ધરતી તારી તાકાતનું અભિમાન છે પણ તું ભૂલી ગયો છો કે જે સૂર્ય ઉગે છે ને એ સૂર્ય આત્મે છે. જે ફૂલ ખીલે એ ફૂલ કરમાય છે. આ જેનો નામ છે ને એનો અવશ્ય નાશ છે. આ જોઈ લે તારો કાળ તારી સામે ઊભો છે. અરે બાળકી, અમરિયાનો કાળ અહીંયા સલમત નથી. અરે અમરિયા ભૂલેશ અમરિયા છંડમૂળ મહિષાસુર શુભ નિશુભ જેવા રાક્ષસોનો જે દેવીએ સાર કર્યો તો ને એ દેવીની શક્તિ લઈને નીકળીશું. આ તો તું એક છો. કદાચ તારી સેવા એને આવે અને મારા પગની પાણીએ આ ભામીના ભંડારમાં ન હમાડું ને તો હું મા મયા મેલડી
સજાબાજી સુરાસિયા ખબર નથી હશે કહું છું પાછી લઈ જા આજ તને માર્યા વગર તો હું પાછી નહીં જવાની બતાય તારી તાકાત બતાય તો જોઈ લે
જલ્દી જાઓ. અરે અમરિયા, તારે ભાગવું હોય એટલું ભાગી લે. આજ તારો કાળ તારી પાસે જ છે. તારો કાળ તારી પાસે જ છે. ભલો મારી હોવા વેતની કાલે નાગર મેળડે ભલો બાપ મહેરબાની રે મારા વાળ દે ઓરે ગોવાળી રે મારા વાળ દે અરે હા, હાલી હાલી અને હું થાકી ગઈ છું. અને કામનું દેશનો ફન પણ હજી બહુ લાંબો છે. આ સામે સામે એક ગોળ બકરા છે. બોકડો છે, કેવો રૂડો છે હે? તો લાય ઈ બુટિયો બોકડો લઈ અને હું કામનું દેશમાં જાઉં. અરે હા, આજ મારા ઘેટા બકરા સરતા સરતા બપોર સડી ગઈ છે. લાય ઘડી વિહામો ખાવ અને ઘડી થોડા લીમડાના પાન પર નાખો, બકરા ખાઈ અને વિહામો મળે. અરે રબાઈ આ બધા બકરા તારા છે. હા બેન, આ બધા બકરા મારા છે. અરે રબાઈ, આ તારો બુટિયો બોકડ્યો જો ને એ મને ગમી ગયો છે. તું મને બુટિયો બોકડો આપી દે ગોવા. અરે બેન, તમને બુટિયો બોકડો ગમે, મને પણ ગમે છે. એ બુટિયો બોકડો નહીં આપું. અરે ગોવાળ, હું એક નાની બાળકી છું અને હાલી હાલીને બહુ થાકી ગઈ છું. માટે મને બુટિયો બોકડો આપી દે ગોવાળ. અરે હા, તમારે બુટિયા બોકડાની સવારી કરી અને કામરૂ દેશમાં જવું છે ને? હા ગોવાળ, મારે કામરૂ દેશમાં જવું છે. માટે મને આ બુટિયો બોકડો આપી દે. અરે હું બુટિયો બોકડો નહીં આપું. બીજા બકરા જોવો તો માગી જો, પણ હું નહીં આપું. હે બુટિયો દે મને બુટિયો દે. અરે
બેન બુટિયો બોકડો તમને નહીં આપું અરે હા આ ગોળ એમ નહીં મને તો લાય ત્યારે આ ગોળના બધા બકરા મારી નાખું જરૂર મને બુટિયો બોકડો આપશે અરે હા મારું બધું આમ કેમ થયું ઘડીકમાં હમણાં બકરા બેઠા હતા ને બધા ભેગા મળી ગયા બકરા નક્કી કહો સુરેશભાઈ દેવી શક્તિ લાગે છે ભલો ભલો અને સાક્ષાત જોગમાયા હોય નહીં તો આવું બને નહીં અરે માં બોલ ગોવાલ હું તમને ઓળખી શકી નહીં મેં તમને ના પાડી બુટિયા બોકડાની હા ગોવાલ પણ હા એક શરત જ તમને બોકડો આપું શું શરત છે તારી ગોવાલ મારા બધા બકરા પેલા હજીવન કરો અરે હા ગોવાલ જો તારા બધા બકરા હજીવન થઈ જશે ને સર્વ હોત હોઈ જશે હા 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 સોરાભાઈ બોલો. ખરેખર સાક્ષાત જોગમાયા છે ઓ નવલા ખોબડીયાની ફરહર ભેળિયા વાળી કરોડ કાટાળી હવા વેદરી કાળી નાગરી મેરણી કે દાદા એ હિરિયા આ બકરા તો હજીવન નો કરું સમિતિ મારી તો મને મેરણી કોઈ ઓળખે નહીં બાપ અરે માં બોલ ગોવાલ મને માફ કરી દો હું એક બગડામાં સીમ સીમાડે રખડતો માણસ છું રબારી મારું નામ જીવન રબારી માં મેં તમને બુટિયા બોકાડી ના પાડી પણ હવે હું આવી ભૂલ કદાપી નહીં કરું મને માફ કરી દો હા ગોવાલ હું તને ક્ષમા કરું છું અને હવે જાદો વિલંબ ન કરશો બુટિયો બોકડો આપી દો મારે મોડું થાય છે હા માં પ્રેમથી બુટિયો બોકડો લઈ જાઓ ભલે ગોવાલ પાત્ર અહીંયા જ આવશે અને જે ખેલ કરશે ને અહીંયા જ કરશે આમ નથી જોવાનું અહીંયા જોવાનું છે અને એને આવવાની કેડી કરજો અરે હા અને મંડળના સભ્યો કોઈ ગામડું દેશની રખેવાળી જીંદુડી સાંભળી કરે છે એની પાસે મારી વિદ્યા છે તો લાય ઈ વિદ્યા લઈ અને હું ગામડું દેશ જોવાનો
મહારાણી. અરે હા, આ કામરૂ દેશના દરવાજે આવી ગઈ. આ સામે દેખાય ને એ જીંદુડી ઝાપડી છે. તો લાય એની પાસે વિદ્યા પણ લઈ લઉં અને ત્યાંથી કામરૂ દેશમાં પણ લઈ જાઉં. અરે દાદુડી, મારે કામરૂ દેશ જોવા જવું છે, મને જવા દે. ઓહ, અરે બાળકી, તારે કામનો દેશ જોવા જવું છે. હા, તો હાલતી થા. તું મને અંદર તો જવા દે. અરે અંદર તને ક્યાંથી જવા દઉં? બોલ દાદુડી, બોલ. હા જીજુડે, હા જીજુડે, હા. મારે કામરૂ દેશ જોવો છે, એટલા માટે મને જવા દે. અરે જાંજુડી, તું મને અંદર જવા દે. બહારથી સરખું દેખાય છે ને માટે મને તું અંદર જવા દે. આ જાંજુડી એમ નહીં માને તો આને કેન્ટરના એવા મારું ને કે મને વિદ્યા પણ આપી દેશે અને મને અંદર જવાનો રસ્તો પણ આપી દેશે. હા, તો હજી કહું છું, તું મને અંદર જવા દે તો હું તને હેન્ડલમાં નહીં મારું. અરે હા, આ જાદુરી કેમ નહીં માને તો મારી અને સાંભળા ઉતારી રાખું, જરૂર મને જવા દેશે. તો જોઈ લે આ તું મેલડી પણ માયા જોઈ લે. હા
આ સાંજુડી એમ માનતી નથી અને મારા હેન્ડલના મારની એને અસર થાતી નથી. હલાય અત્યારે એના પેટમાં એવી હળકતી વાટી મેલું એટલી બળતરા થાય મને સામેથી વિજય આપી. તારી પાસે જે વિદ્યા હોય ને એ આપી દે મને. નથી દેવી બીજા બીજા હજી કહું છું મને આપી દે. નથી દેવી હજી મને વિદ્યા નહીં આપી. તને નહીં કહેતી આ એકામ પ્રદેશમાં માણસો છે ને એને કહું છું. અરે હા આ સાંદુડી ને હજી વાય ભાજી નથી લાગતી. તો લાય તને વાત કરો મારા દુશ્મન આ એકામ પ્રદેશમાં ખૂબ બેઠા છે. પૈસો તું પૈસા લઈને જશે નો દેતી એના બાપનું કાંઈ જાય છે. આ શું કહે છે આ શું નહીં દેવી લે નહીં દેવી નથી.
નહીં માં એમાં કેમ તમામ નો દેવા હેઠે બેસજો શાંતિથી બેહો
માલ નીકળે એવું છે. માલ નીકળે ભલો ભલો થઈ જાય બાપ. તમારું સારું કરવા એ છે બાપ. આવતા જેઠ મહિને તો ઓકળો નો આવે તો લાલ બધી ભરજો બાપ. ભાઈ તમારે 3 છોકરા છે. વૈષ્ણો છોકરો કામ નથી કરતો બાપ. અમને પેરામણી કરાવો ને વૈષ્ણો છોકરો કામ કરતો ન થાય તો બાપ કીજો અમને. છોકરીઓ ખેલ જોવો છે તો તાળીઓ પાડો. એટલે અમારું જાબલ ક્યાંય ધરેલો છે. વસંત બહુ છે. યાર ઉસલ પાછો હસકોટ નથી ને છોકરા તમારે ખેલ જોવો છે ને? જોજો આને શું કહેવાય? હા? આને કહેવાય નારગંડો. આ નારગંડો છે. જો આ ઘીરે નીકળ્યો હોય ને તો આપણા મમ્મી ફોણામાં આવે. પછી વેલા મમ્મી જાગે ને એટલે પપ્પાને જગાડે અને ક્યાંક મને નારગંડો ફોણામાં આવ્યો. અને આ શું છે? રમકડાની ત્યાં નારગંડાના 2 છોકરા. એક કોઈ દીવાને વાલું આ નારગંડાના છોકરા. આને શું કહેવાય? આ તારો બાપ બનાવ્યો શબ્દ આને નોળજો કહેવાય. શું કહેવાય? જો આડો હલા ને ત્યારે નોળજો, ઉભો હલા લઈને બાપો. આને શું કહેવાય છોકરીઓ? આ તમારી માનો ઘાઘરો. આ નવું જનાવર આવ્યું છે. આ જનાવર હાવ નવું છે. આને શું કહેવાય? આંધળું છે. આને 2 પર મોઢા. આ ઘરમાં નીકળ્યું હોય તો આને પગે ન લગાય. આને મારી નખાય. જો આ આંધળું ફૂંક મારે તો હોજો સડે. હોજો સીડા કેડે 3 દી કેડે ખબર પડે. કેટલા દીએ કાં અડધો પગ હડી ગયો હોય તો આને મારી નખાય. હવે તમારે હાસો યારું જોવો છે ને તો મોરલી ઉગાડું. તને ક્યાં ન પૂછો આ થોડું છે ને તું જોઈજે હા તો નથી આંધળો નથી ને. આંધળી હતી. આંધળો હોય તો ફોન નથી મારતો ફોન મારવું પડે વગાડો તો ખબર પડે છે આંધળો.
ગોતવામાં તો આપણો બાપુ કઈ ક્યાં ગયા વ્યાપાર છે નેપાળ હા આ યારું ગોતવામાં અમારે બહુ વાર લાગી અને આની માં તમે જોયું હોય ને રાફડામાં જ બહાર નીકળે તો મને ફાડા મારે પછી મેં કીધું મારા બાપુને બાપુ મારું કામ નથી મને કે એક કોઈ ખાઈ જા બટા આ બેઠા કામ મને કે એક વાર કહી દઉં હું પકડી પાડું છું પછી આના બાપુ આયા મારા બાપુ કરતા આના બાપુ મોટા એ બે ભાઈઓ છે પછી તારા બાપુ એ શું કર્યું પકડવામાં પકડી લીધો એમાં હું થયું પકડી લીધો એમ ઓ હારું. તો બધાને દર્શન કર્યા અહીંયા બોલાવે તો આ યારું દાદાના દર્શન કરે અને હવારમાં પારેવાને સાહેબના એક એક બાઈકો નાખી દીજો અમારે એવા નામ નથી દેખાડો યારું દાદા તમે મોકલું દેખાડો આ કામ રાખો યારું ગળે યારું જોઈ લઈ જો બા આમ રાખો તાર બાપુનું નામ હું મુકેશભાઈ તારો બાપા તમે ઓલા કંડિયા પીયા જજો હો દાદા હા ભાઈ આ ગામમાં તેલ બતાયો પૈસા કેટલા પૈસા 900 રૂપિયા ઉપર ગયા વગર કોઈ ફ્રી કરે મારે કિસ્સા 900 તો લાય તો 750 આ નામ થોડો ભાગ પાડવાનો હોય પાડશું ઘેરે જઈને ભાગ આપણ માયાની કોથળી ક્યાં ગઈ હા રે ક્યાં ઓ નારગંડા આલ્યો માય અરે હા આ સામે વાદી ખેલ દેખાડે ને એ જ લાલવાદી અને ફૂલવાદી લાગે છે રાય એ બે ભાઈઓ પાસે જાઓ અને હું એમની પાસેથી વિદ્યા પડાવી લઉં લે આ પાછું નવું આવ્યું અરે વાદીઓ તમે જ લાલવાદી અને ફૂલવાદી છો ને એમ જ છે તો મારે કામરૂ દેશ જોવો છે હા તો મને અંદર જવાનો રસ્તો બતાવો રસ્તો આટલો બધો મારા છે અમને પૂછવાનું હોય ભાઈ ક્યાં મારા વગેરે સાહેબ તે કોઈ માણસ આપણું બેઠું માયા પછી લઈ જાય ન લઈ અરે વાદીઓ મારે કામરૂ દેશ જોવા જવું છે મને અંદર જવાનો રસ્તો બતાવો વાદીઓ રસ્તો બસ્તો જોવાનો નથી થતો અરે હા આ વાદી એમ નહીં મને તો આને એવો હેન્ડલા મારું ને તો મને અંદર પણ જવા દેશે અને વિદ્યા પણ આપી દેશે હાય ચકલી બનાવી દે મંતરમાં હા સકલે કાગડો ચકલી બનાવ કાગડો પછી રાખો નો થાય તો ચાર શોખ ની ધૂલી હોય ને એક જ ચોક ઓછો હોય છે નહીં આવે ચાર ચાર ને ભાઈ હું વિચાર ચકલી બનાવી દઉં ચાર શોખ ની ધોઈ લો હાન કાન ખાટ તને હાટ મને હાટ કાઈ નો આવડે તને કાઢો ચાર શોખ ની ધોઈ લઉં પછી પાછો ઉભો થો પાછો લાવ આગળ કે હાથ તાન દુનિયા આ ગાનો આવડે છે હા દાલે
હાજો તમારે માર ન ખાવો હોય ને તો મને વિદ્યા આપી દો તમે. મંતર શીખતો ભૂલ નથી પડે. આ હંધાય મંતર અમુક એવા આવે મનમાં બોલવા પડે. કાણ ગાળો આયા. તમારા સાબ કાની આગળ ગાંઠ છોડી નાખો ને અમને સોટી જાય છે રે. ક્યાં તા સાંજે જો પાછો બહુ વાગે છે નીકળો પછી કામલો બીજે બીજા નહીં મળે અને જાઓ ભરણ પડી ગઈ જાગને કેમ કર્યું કાઢવા હલકાની સોચીને મારી ના બોલ કરી કેમ થાય છે બેન મારે વિદ્યા લઈ દીધી. હવાય વાજી મારો ભાઈ નથી દે. અરે વાજી એ વાજી આ તારો ભાઈ એમ કે છે હું વિદ્યા દેવાની ના ભાઈ મોટી રાણનો છે મારે થઈ ગઈ છે હા તો વાજી એમ કે છે એ વિદ્યા એની પાસે છે અને ઈ નથી દેતો. વિદ્યાન પાસે વિદ્યા કહેવાય ને પેલો નારગંડો આવી હોય તો ખોટો. શીખાય છે જે ગામમાં આવી ને નારગંડો દેખાડવે ને બે ત્રણ કામ તો આપણને માયા નથી. કેતરો નડસ કાઈ એ વખત નામ ખવડાયો ભાઈ મારા બાપના બાપ ભાઈ સારું છે હું નામ છે આનું આનું નામ નારગંડો. તમે ક્યાં ના પાડવી? એને ખબર પડે છે વિદ્યા લાવ વાજી વિદ્યા લાવ. હારું હે માતાજી. બધી તો થાંભલાય. ભાઈ તો ગઈ અરે વાજી માર ખા કે મરી જશો. હજી કહું છું મને વિદ્યા આપી દો. તમે ભલા મેરે દેવી અમારા બાપુ જીવા છે. હા આ વાજી મને વિદ્યા આપતા નથી તો લાય બે ભાઈઓને
મને વિદ્યા આપી દે. જરા સોયન કે આપી દે નારગંડો. મોટો ભાઈ હમું થાસ. તું મોટો ભાઈ કે હું? હું મોટો. ના ના હું. મારથી મોટો મારો બાપુ. એવું છે? હા. કાયા કરતા હું મોટો છું. તું મોટો છો? હા. અરે હા, આ વાયદીઓ હજી બરોબર બાજતા નથી. તો લાય બેને બમણો ઘોડો મેલું અને બધો બેઠ બે બાજવા મને. અને વાત તો ભરે ઉંમર પ્રમાણે બાઈ જો મારે જો ટાઈમ પાસ ને આવી ગયો. આપણા છોકરા ભલે પૂછ્યા. આપણા છોકરા ધરાણી મોબાઈલ હું ધરાવે છે. ક્યાં કે વિદ્યા દીધે આવો. એટલે આમાં આ નારગંડા છોકરા આયો એ શું છે વાયદી? નારગંડા છોકરા. નહીં વાયદી નહીં, મારો વિદ્યા જોવે છે. તું મને વિદ્યા આપી દે. પણ વિદ્યાના ભાગ પડ્યા હજી તમને અડધી નહીં છે. હા, આ વાયદી એમ નહીં મને. તો લાય એને હેન્ડલા મારું. મોડલ કેમ મારે હા વાયદી, મને તો વિદ્યા આપી દે. ભાઈ પાસે છે બોલાય ફેર મારતા નહીં. નો મારું. ભાઈ નહીં મારે મારે ને ના ના લા વાયદી. માર ખરો છે આવી રીતે હોય બધા છોકરા નામ જ મારો છે. લા વાયદી, લા વિદ્યા લાય. દિયા રાખો. પારકા પોતાના કરો. આ તો વિદ્યા આપી દે. લાવ મારા રસ્તે વહી જાય. હિન્દી બોલે છે. મને કામનું દેશમાં છે કયા કામના આ કામરૂ દેશના તો આપણે એવું છે એ કયા કામના છે ગુજરાતના. દેશમાં કયું કામ આવે બેન, હા બોલ વાયદી. હું બોલું છું પણ અમારી પેન્ડિંગ છે આડા પૈયા નો આવો. તું મને વિદ્યા આપી દે એટલે હું મારા રસ્તે વહી જઈશ. આ તો વિદ્યા આ સરકારે યારું પકડવું નથી કીધું. આવી રીતના પૈસા આપણે નિમણા આ વાયદી હજી મને વિદ્યા આપતા નથી અને
સામે બે વાતો કરે છે લાય ઈ બેના પેટમાં એવી હળકતી વાઈટ મેલું તમારા સામે તમે દીધું એ માર ભાઈ એમ કીધું કે વિદે આપજે મને પેટમાં દુખ કર્યા કરું હા ડબલ વાઈટ વીડે નોકરી કે મારા હાથ ની વધે હા તું તો એને મને બીક લાગે છે બોલ ભાઈ તમે આટલું બધું જાણો છો હું કાઈ ન જાણતી મને તું વિજય આપી દે એટલે હું મારા રસ્તે વહી જઈશ કાલ્યો બેન ના વધી તમને ક્યાં આડા પૈયા ન આવતો તને નહીં આવું વાડા અને આ વિદ્યા અમારે આ આપણા છોકરા મૂકી હા હજી નથી માનતો વગાડ વગાડ આપણી વિદાય બીજી નાખી એ માં બોલો વાગ્યું ને ને હળદર ભર્યું તો છે હું મોટા દઈશ સાવા દે હવે અરે હા ભાઈ ભાઈ તો વિદ્યા લઈ લીધી તો લાય લાય કામરૂ દેશમાં જાય અને અમે એનો નાશ કરું